ત્યારે દ્વારકા જગત મંદિરની નજીક પણ તંત્રનું બુલડોઝર ફર્યું. મંદિરની આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. સુદામા સેતુથી કીર્તિસ્તંભ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા. કીર્તિસ્તંભ રિલાયન્સ રોડ પરના દબાણો દૂર કરાયા છે. ટ્રાફિક પોલીસ કર્મીઓ અને વેપારીઓ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ સામે આવ્યા. અનિલ લાલ વધુ વિગતો સાથે જોડાયેલા છે. અનિલ, આપની પાસેથી જાણવા માંગીશું, દ્વારકા જગત મંદિરની આસપાસના જે દબાણો હતા તેના ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. હાલની શું પરિસ્થિતિ છે? કિનેરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકા છે ત્યાં જગત મંદિર આસપાસ જે અસંખ્ય જે દબાણો ગેરકાયદેસર હોટલ સંચાલકો રેસ્ટોરન્ટો દ્વારા જે કરી દેવામાં આવ્યા છે અને અનેકવાર આ જે ડિમોલિશન કરવામાં આવ્યા છે નગરપાલિકાના તંત્ર દ્વારા, ત્યારે આજ ફરી પાછું જે નવા એસડીએમ ની પોસ્ટ આવી છે અને એસડીએમ દ્વારા ગઈ કાલે જે લોકોને સૂચના આપી દેવામાં આવી હતી કે ભાઈ આપના જે દબાણો છે તે ટેબલ હોય, બાકડા હોય, અન્ય વસ્તુઓ તે સ્વૈચ્છિક હટાડી લેવી. ત્યારે જે હોટલ રેસ્ટોરન્ટ દ્વારા આ તેમની વાતને માન્ય ન રાખતા આજ સવારથી જ જે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને મંદિર જગત મંદિરને લઈ કીર્તિસ્તંભ અને જે સુદામા સેતુ છે ત્યાં આજુબાજુના વિસ્તારોમાં હાલમાં ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને જે તંત્ર જે છે તે પોતાની કામગીરી કરી છે, પણ ક્યાંક ને ક્યાંક જે હોટલ સંચાલકો છે, ટ્રાફિક પોલીસ છે અને નગરપાલિકા અને ચીફ ઓફિસર વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક સંઘર્ષ થયું હતું. કેમ કે લોકોનું કેવું એમ છે, ત્યાંના રહેવાસીઓનું, કે ભાઈ આ એક જ એરિયા ઉપર કેમ અન્ય દબાણો પણ દ્વારકામાં અસંખ્ય છે તો ત્યાં પણ ડિમોલેશન કરો તેવી લોકોની માગણી હતી ને તૂતુ મેમેના સામસામા સવાલો ઉઠ્યા હતા અને હાલમાં જે છે તે ડિમોલેશન ચાલુ છે. જી કિનરી. જી, ધન્યવાદ અનિલ આ માહિતી માટે. ત્યારે દ્વારકા જગત મંદિરની આસપાસના જે વિસ્તારો હતા ત્યાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તંત્રના જે કર્મચારીઓ હતા તેમની સાથે સ્થાનિકોની તૂતુ મેમેના દ્રશ્યો પણ સામે આવ્યા.